નમસ્કાર, હું છું કિરણ કાપુરે. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. આજે જે મુદ્દો છે, વાવ થરાદથી જે જિગ્નેશ મેવાણીએ એસપી કચેરી ગયા હતા અને ત્યાં પટ્ટા ઉતારવાની વાત કહી હતી, એ પટ્ટા ઉતારવાની વાત બાદ પોલીસના પરિવારે વિરોધ કર્યો હતો જિગ્નેશ મેવાણીની વાતને લઈને. અને તે પછી જિગ્નેશ મેવાણીએ કહ્યું કે અમે પોલીસના પડખે છે અને એમણે યુનિયનની વાત કરી કે અમારે પોલીસ યુનિયનની પણ અમે ઘણા વખતથી માંગ કરી રહ્યા છે. તો જિગ્નેશ મેવાણીએ જે આ વાત કરી હતી પોલીસ યુનિયનની, તો તે વિશે પ્રશાંતભાઈ સાથે થોડી ભૂતકાળની, થોડી વર્તમાનની અને ખરેખર શું આમાં હોઈ શકે તે વિશે વિગતે વાત કરવી છે. તો પ્રશાંતભાઈ, સૌથી પહેલાં તો વાત એ છે કે પોલીસ યુનિયનની વાત જે જિગ્નેશ મેવાણીએ કરી છે એ કેટલી વાજબી છે? કિરણ, પોલીસ યુનિયન હોવું જોઈએ ના હોવું જોઈએ એ એક લાંબા સમયથી ચાલતી ચર્ચાનો વિષય છે. પોલીસ કર્મચારીઓ યુનિયનની માગણી તો કરે છે અને સરકાર યુનિયન બનાવવા માટે તૈયાર નથી, મંજૂરી આપવા તૈયાર નથી. આ મુદ્દો ખૂબ જૂનો છે અને આ મુદ્દો ગુજરાત હાઈકોર્ટ સુધી પણ ગયો. સ્વર્ગસ્થ એડવોકેટ ડૉક્ટર મુકુલ સિન્હા પોલીસ યુનિયન થવું જોઈએ એના હિમાયતી હતા અને એમણે ગુજરાત હાઈકોર્ટ સુધી આ મુદ્દાને લઈ ગયા હતા, પણ કોઈ પરિણામ નથી આવ્યું. સરકાર યુનિયન બનાવવાના વિરોધમાં છે, તો એના પણ કારણો છે. તો આપણે વિસ્તારથી મને એવું લાગે છે કે એક પેઢી બદલાઈ ગઈ છે પોલીસની, પણ મને એવું લાગે છે એક પેઢીની બે પેઢી બદલાઈ ગઈ છે 1960 પછી. તો પહેલાં તો ગુજરાત પોલીસની સ્થાપના કેવી રીતના થઈ અને કેવી રીતના ઘટનાક્રમ ચાલ્યો એની વિગતે વાત કરીએ તો આપણે જ્યારે 47ની અંદર આઝાદ થયા ત્યારે પણ પોલીસ તો હતી જ અને પોલીસમાં ભારતીયો જ હતા. ત્યારે એમનું જે પગાર ધોરણ હતું એ હું જોઈ રહ્યો હતો, રિસર્ચ કરી રહ્યો હતો, તો જાણવા મળ્યું ત્યારે પગાર ધોરણ જે હતું કોન્સ્ટેબલનું એ 35 થી 40 રૂપિયાનો એમનો ગ્રેડ હતો અને દર વર્ષે 50 પૈસાનું ઇન્ક્રીમેન્ટ મળતું. 47માં આપણે આઝાદ થયા અને આપણે અત્યારે ગુજરાતમાં બેઠા છીએ, ગુજરાતની વાત કરીએ છીએ. પણ આઝાદી પછી આપણું ગુજરાત નહોતું, આપણે બૃહદ મુંબઈ રાજ્ય હતું અને 1960માં આપણે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયા. અને ગુજરાત જ્યારે અલગ બન્યું ત્યારે એને સ્વાભાવિક છે કે ત્યારે એને પણ પોલીસ ફોર્સની જરૂર હતી. તો બૃહદ મુંબઈ પોલીસમાં જે લોકો ફરજ બજાવતા હતા એમને એક તક આપવામાં આવી કે તમારે ગુજરાત પોલીસનો હિસ્સો થવું છે કે મહારાષ્ટ્ર પોલીસનો હિસ્સો થવું છે. એટલે મોટે ભાગે જે લોકો ગુજરાત પોલીસમાં આવ્યા બૃહદ રાજ્યમાંથી એ લોકોને નાસિક પાસ આઉટ કહેવામાં આવે છે, કારણ કે બધા નાસિકમાં એક એકેડેમી છે પોલીસની, ત્યાંથી સબ ઇન્સ્પેક્ટર થયા હતા અને એ લોકો ગુજરાત આવ્યા એટલે નાસિક પાસ આઉટ તરીકે એ લોકો ઓળખાતા હતા. પછી 60ની અંદર જ્યારે આપણે આવ્યા ત્યારે અધિકારીઓ તો આપણને મળ્યા, પણ આપણી પાસે કોન્સ્ટેબલરી સ્ટાફ એ ખૂબ ઓછો હતો. એ ઓછા સ્ટાફમાં કેવી રીતના પોલીસને ઊભી કરવી, અને સમસ્યા એવી હતી કે ગુજરાતીઓ ત્યારે પોલીસની નોકરી પસંદ નહોતા કરતા, ગુજરાતના લોકો, અને એમાં પણ બ્રાહ્મણ, પટેલ કે જૈન જ્ઞાતિના લોકો તો પોલીસમાં આવવા તૈયાર જ નહોતા. તો કોન્સ્ટેબલોની બહુ મોટી ઘટ હતી. તો ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલો મળી રહે એના માટે પોલીસના ખાસ વાહનો, જે મોટા પ્રિઝન વાન હોય છે, એ લઈને રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જતા, ગામડાઓમાં જતા અને ઢોલ વગાડતા કે તમારે ગુજરાત પોલીસમાં જોડાવવું છે તો આવો. અને યુવાનો મહારાષ્ટ્રના કે મધ્યપ્રદેશના કે રાજસ્થાનના યુવાનો લાઇનમાં ઊભા રહેતા, એમની ચેસ્ટનું માપ લઈ, એમની હાઇટનું માપ લઈ અને પછી એમને પ્રિઝન વનમાં બેસાડી ગુજરાતમાં લાવતા. એટલે આપણો જે 60 પછીનો જે પોલીસ ફોર્સ રચાયો એ આવી રીતના છે ને. એટલા માટે જ ગુજરાત પોલીસમાં તમે જુઓ તો મરાઠીઓનું વર્ચસ્વ એક સમય સુધી રહ્યું, કારણ કે મહારાષ્ટ્રથી ઘણા બધા યુવાનો પોલીસમાં ભરતી થવા માટે આવ્યા. આમ ગુજરાત પોલીસની રચના થઈ છે. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે એમનો પગાર કેટલો હતો. તો એમનો પગાર તો ખૂબ ઓછો હતો, પણ જ્યારે આપણે 60માં આઝાદ થયા ત્યારે ગુજરાત પોલીસનો પગાર કેટલો હોવો જોઈએ, એના પગાર ધોરણો કેટલા હોવા જોઈએ, તો 1960માં સરેલા પંચની રચના કરી સરકારે કે ગુજરાત પોલીસનો પગાર, કોન્સ્ટેબલોનો પગાર આપણે નક્કી કરીએ. તો એનો પગાર ગ્રેડ હતો 100 થી 130 રૂપિયા. 65માં જે લોકો પોલીસમાં જોડાયા એમનો પગાર હતો 100 થી 130 રૂપિયાના ગ્રેડમાં એમને પગાર મળતો. ત્યારે પણ પોલીસને એવું લાગતું કે આ પગાર ઓછો છે. પછી 1974માં દેસાઈ પંચ આવે છે
પગાર ધોરણ માટે, અને એ નક્કી કરે છે કે કોન્સ્ટેબલોનો જે ગ્રેડ પે 100 થી 130 હતો એ 200 થી 260 રૂપિયા કરવામાં આવ્યો. આમ આવી રીતના આપણા ફોર્સની રચના થઈ. એની સાથે કેટલાક એના પ્રશ્નો પણ પછી નિર્માણ થતા ગયા. 1986માં વાત આપણે આગળ લઈ જઈએ તો જસ્ટિસ અહેમદી, જેઓ ગુજરાત હાઈકોર્ટના પણ ચીફ જસ્ટિસ હતા, સુપ્રીમ કોર્ટમાં પણ હતા, એમના વડપણ હેઠળ એક પંચ રચવામાં આવ્યું અને કેટલો પગાર હોવો જોઈએ એ મુદ્દે અલગ અલગ લોકોએ પોલીસ સાથે સંવાદ કર્યો અને નક્કી થયું કે ગુજરાત પોલીસનો પગાર દિલ્હીની પોલીસ જેટલો હોવો જોઈએ. 1986માં એ નક્કી થયું. ત્યારે હમણાં તો બહુ ઓછા લોકોને ખબર હશે કે ત્યારે પોલીસનો જે યુનિફોર્મ હતો ને એમાં પોલીસ ચડ્ડી પહેરતી હતી, એક મોટો ચડ્ડો હતો. ત્યારે એવી માગણી હતી કે ભાઈ હવે આ તો બહુ સારું નથી લાગતું, પોલીસ ચડ્ડી પહેરીને ફરે. એટલે પછી ચડ્ડીમાંથી પેન્ટ 1986માં થઈ. આ દરમિયાન પોલીસનું યુનિયન અસ્તિત્વમાં આવી ગયું હતું, પણ ઘણા બધા મલ્ટિપલ પ્રોબ્લેમ પણ શરૂ થયા હતા યુનિયન બન્યું ત્યારે. 1979નો એક ગાળો છે, 79નો ગાળો. ત્યારે આખા દેશની અંદર અલગ અલગ રાજ્યોની જે પોલીસ છે એ પગાર પંચને લઈને, પગારના મુદ્દાને લઈને બહુ નારાજ હતી. અને 1979માં એવું નક્કી થયું, એક નારો આપ્યો ગુજરાત પોલીસે કે ચાલો ગાંધીનગર, અને પોલીસની એક વિશાળ રેલી ગાંધીનગર કૂચ કરે છે. ત્યારે પોલીસ જ જો કૂચ કરતી હોય તો કોણ કાયદો વ્યવસ્થા જાળવે, એવો પ્રશ્ન હતો. એટલે ગુજરાત સરકારે આર્મીની મદદ માગી હતી અને ગાંધીનગરના એક મુકામ પર આર્મીએ સફેદ પટ્ટો દોર્યો હતો અને પોલીસને ચેતવણી આપી હતી કે જો તમે આ પટ્ટો ક્રોસ કર્યો તો અમે ફાયરિંગ કરીશું. પણ પોલીસને પણ એવું હતું કે આપણી પર કોણ ફાયરિંગ કરે, અને એ લોકોએ પટ્ટો ક્રોસ કર્યો અને આર્મીએ ઘૂંટણથી નીચેના ભાગ પર ફાયરિંગ કરે, જેમાં 4-5 પોલીસવાળા ઘવાયા હતા. એટલે યુનિયન બની ગયું હતું આ ગાળા દરમિયાન. હવે આ યુનિયન બની ગયું ત્યાં સુધી કંઈ વાંધો નહોતો, પણ યુનિયનની દાદાગીરી પણ વધી ગઈ હતી. મલ્ટિપલ પ્રોબ્લેમ શરૂ થયા હતા. 1985નો ગાળો જે હતો, જ્યારે ગુજરાતની અંદર અનામત વિરોધી આંદોલન શરૂ થયું અને ખાડિયાની અંદર, અમદાવાદનો ખાડિયા વિસ્તાર છે, ત્યાં એક કોન્સ્ટેબલ છે લક્ષ્મણ કરીને, એના માથા ઉપર પથ્થર આવે છે, ફેંકવામાં આવે છે અને કોન્સ્ટેબલ લક્ષ્મણનું મૃત્યુ થાય છે. એને VS લઈ જવામાં આવે છે. ત્યાં પોલીસ યુનિયનના નેતાઓ હતા, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ભટ્ટ કરીને એક નેતા હતા, એ પણ ત્યાં આવે છે. બીજા એક મહેશ ભટ્ટ કરીને PSI હતા, એક યાદવ કરીને, આ બધા યુનિયનના નેતાઓ હતા, એ બધા ત્યાં આવે છે. અને ત્યાં આગળ એમની નારાજગી એવી હતી કે આ જે ઘટના ઘટી છે એટલા માટે ઘટી છે કે ગુજરાત સમાચાર નામનું જે અખબાર છે એ પોલીસ વિરોધી બહુ સમાચાર છાપે છે, એના કારણે માહોલ આ થયો છે. એટલે VSથી એ ટોળું નીકળે છે પોલીસનું અને ગુજરાત સમાચારને આગ લગાડે છે. આવા માઠા પરિણામો પણ યુનિયનના સરકારે જોયા હતા. એટલે તમે સરસ વાત કરી કે એમનું પોલીસનું પગાર કેવી રીતે બદલાયો, કે એમનું ડ્રેસિંગ કેવી રીતે બદલાયું. આ બધું જ બદલાવ છે, પણ પોલીસને જે કામ કરવાની શૈલી છે એને લઈને આજે પણ પ્રશ્નો છે. એમના સમયને લઈને કલાકો વધારે છે કે પછી સ્ટ્રેસ વધારે છે. તો એ બધા પ્રશ્નોનો અંત તો હજુ પણ નથી આવ્યો. તો એ પ્રશ્નોને આ સંગઠન સાથે જોડાઈને કેવી રીતે જોવા જોઈએ, કારણ કે એમની રજૂઆત નથી થતી ને અલ્ટિમેટલી. હા, વાત સાચી છે. એટલે યુનિયનના માઠા પરિણામો જોયા પછી યુનિયન તૂટ્યું કેવી રીતના એની વાત આપણે પછી કરીશું. પણ પોલીસના પ્રશ્નો તો છે, એને તમે નકારી શકતા નથી. એક તો પોલીસ એ શિસ્તબદ્ધ ડિસિપ્લિનરી ફોર્સ છે એવું કહીને પોલીસ કર્મચારીઓ સાથે અન્યાય ચોક્કસ થાય છે. અન્યાય કેવી રીતના થાય છે? એક તો એમના કામના કલાકો નક્કી નથી. આમ તો દરેક સરકારી ઓફિસોની અંદર તમે જાઓ તો 8-8 કલાકની નોકરી છે. દર 8 કલાકે માણસ બદલાઈ જાય છે. પોલીસમાં પણ એ નિયમ છે કે 8-8 કલાકે નોકરી બદલાવી જોઈએ, એટલે 3 શિફ્ટમાં પોલીસ હોવી જોઈએ. પણ આપણે ત્યાં કાયમ માટે પોલીસની ઘટ રહી છે અને એ ઘટનો આંકડો બહુ મોટો છે. એ ઘટનો આંકડો હું જરા અતિશયોક્તિ ન કરું તો પણ એ ઘટનો આંકડો 30,000 થી 50,000ની વચ્ચે રહે છે પ્રતિ વર્ષ. તો આટલું બધું જો ઘટ આવતો હોય તો પછી શું થાય છે કે દરેક પોલીસને 2 શિફ્ટમાં નોકરી કરવી પડે, એટલે મિનિમમ 12 કલાક.
12 કલાક તો એને નોકરી કરવાની જ છે. 12 કલાકથી એના કલાકો વધારે થઈ જાય તો નવાઈ નથી. હું 12 કલાક કહું છું, પણ એવરેજ પોલીસ 15 કલાક નોકરી કરે છે. ઘરેથી નીકળે છે ને ઘરે પાછું જાય છે ત્યારે 15 કલાક પોલીસ નોકરી કરે છે. એવું આ કહેવાય છે એવું નહીં, પણ આ સત્ય છે કે પોલીસ પોતાના બાળકને સૂતો જોવે છે. એ જ્યારે ઘરે જાય છે ત્યારે એને બાળકને સૂતો જ જોયો છે, અને એ ઊંઘતો હોય ત્યારે બાળક જતું રહે છે સ્કૂલે. એટલે પિતા અને પુત્ર સાથે મળતા હોય એવું પણ બનતું નથી. આ એક સમસ્યા કે કામના કલાકો ખૂબ છે, અને કામના કલાકો ખૂબ હોવાને કારણે છે ને એનો વ્યવહાર બીજા લોકો સાથે અમાનવીય થતો જાય છે. એ બરછટ થઈ જાય છે, તોછડો થઈ જાય છે. બીજું એવું છે કે આપણે ત્યાં હજી પણ કોન્સ્ટેબલને માન નથી મળતું. લોકો તો નથી જ આપતા, પણ અધિકારીઓ પણ નથી આપતા. મોટાભાગના અધિકારીઓ પોલીસ કર્મચારી સાથે તુકારે વાત કરે છે, જે બીજા વિભાગમાં એવું નથી થતું. માની લો કે સચિવાલયમાં સેક્શન ઓફિસર છે તો એ પોતાના ક્લાર્ક સાથે તુકારે વાત નથી કરતો. જ્યારે અહીંયા એવું છે કે મોટાભાગના પોલીસ ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટર પોતાના કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલને તુકારે વાત કરે છે. આઈપીએસ અધિકારી પણ એ જ રીતના વાત કરે છે. તો ઘણી વખત એવું પણ થાય છે મોટાભાગના કિસ્સામાં કે પીઆઈ 35-40ની વચ્ચે હોય અને કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ જે 55 વટાઈ ગયો હોય પણ એને તુકારે વાત કરે. એ બાપની ઉંમરનો પણ હોઈ શકે છે. તો આ બધું માઠું લાગતું હોય છે, પણ એ પોલીસ ગળી જાય છે અપમાન. એટલે ઓફિસમાં એને માન મળતું નથી, પોલીસ સ્ટેશનમાં માન મળતું નથી. અને બીજું કે એને લોકો એવું માને છે કે આ તો ચોર છે, બદમાશ છે, અને ખૂબ આવક છે. આ એક પ્રશ્ન છે. બીજું કે હજી પણ આટલા વર્ષો પછી પણ ગુજરાતની બધી પોલીસને રહેવા મકાન મળે એટલી પોલીસ લાઈન નથી. પોલીસના ક્વાર્ટર્સ જ એટલા નથી. જ્યારે નવા લોકો પોલીસ કર્મચારી તરીકે ભરતી થાય છે ત્યારે 5-6 પોલીસ કોન્સ્ટેબલોને એક જ ક્વાર્ટર ફાળવવામાં આવે છે. એટલે એકમાં જ 5-6 પોલીસવાળા રહેતા હોય એવી સ્થિતિ પણ છે. એટલે તમે જે આ વાત કરી, હવે આપણે સંગઠનની પણ વાત કરીશું, જે યુનિયનની વાત કરી એ પણ મૂળ વસ્તુ પોલીસ જે છે એમના પરિવારને સમય ઓછા આપી શકે છે, કાં તો બાળકો સાથે સમય નથી વિતાવી શકતા. હવે કાયદો વ્યવસ્થા એમના હાથમાં છે, આખો દિવસ એમનો જતો હશે, મને લાગે છે કે બહુ જ એ લોકો સતર્ક થઈને કામ કરવું પડે. તો આ બાબતમાં એમને રજા ના મળે, કલાકો વધારે હોય, તો એમનું ક્યાં એ પોતાની જાતને ફ્રેશ કરી શકે? એન્ટરટેનમેન્ટ જેવી વસ્તુ હોય છે એ બીજા બધા જ જે લોકો હોય એ પોતાની જાતને કોઈક ને કોઈક રીતે હળવા કરી શકે. તો પોલીસના કેસમાં એવું કંઈ શક્ય બને છે? એ નથી બનતું કિરણ, બહુ કમનસીબ ઘટના છે, અને આ વિશે કોઈ ધ્યાન પણ નથી આપતું. પોલીસના વ્યવહારનું કોઈ મનોવૈજ્ઞાનિક તપાસ પણ થતી નથી કે એનો અભ્યાસ પણ કોઈ કરતું નથી. સમસ્યા કેવી છે કે કોઈ પણ સરકારી ઓફિસ હોય, કર્મચારી હોય તો એને 4 રવિવાર ઉપરાંત શનિ રવિની રજા અને વચ્ચે આવતા તહેવારોની રજા મળે છે. તો મહિનામાં માણસને 6 રજા મળે કોઈ પણ સરકારી કર્મચારીની, તો એ પરિવાર સાથે સમય વ્યતીત કરી શકે અને ફ્રેશ પણ થઈ શકે. પોલીસના કિસ્સામાં એવું બનતું નથી. પોલીસના કિસ્સામાં એવું થાય છે કે શનિ રવિની જે રજા આવે એ રજા કાયદેસર હોય, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીઆઈ સુધી એ રજા એમણે લેવાની નહીં. કોન્સ્ટેબલથી લઈને એએસઆઈ સુધીના જે કર્મચારીઓ છે એને સરકાર રજા પગાર ચૂકવે છે કે તમે રજાના દિવસે ફરજ પર આવ્યા એટલે અમે તમને એનો પગાર આપીએ છીએ. એટલે સરકાર એવું માને છે કે પગાર આપી આપણી જવાબદારી પૂરી કરી. પણ ખાલી રજા આપી દેવાથી કે પગાર આપી દેવાથી પ્રશ્ન સોલ્વ નથી થતો. પેલો માણસ તો નોકરી ઉપર 365 દિવસ રહે છે. હા, તો એ એના મન ઉપર, એના શરીર ઉપર અસર કરે છે. એટલે આપણે જોઈએ તો મોટાભાગના પોલીસ કર્મચારીઓ છે જે શારીરિક રીતે ખૂબ બીમાર રહેતા હોય છે, મલ્ટિપલ પ્રોબ્લેમ પસાર થાય છે, કામના કલાકો વધારે, અને એને મેન્ટલી એને કોઈ રિલેક્સેશન મળે એવું છે નહીં. હવે થોડીક યુનિયનવાળી વાત પર ફરીથી પાછા જઈએ. એમના પ્રશ્નોની વાત તો કરી પોલીસના, પણ યુનિયનમાં ખાસ પૂછવાનું એ છે કે સરકાર કેમ ડરે છે યુનિયનની વાતથી? પોલીસનું યુનિયનની વાત આવે એટલે સરકારનો ડર
એ કોઈક ને કોઈક રીતે તમને જોવા મળે તો એ સર, શું ભૂતકાળના ભૂતકાળના અનુભવથી જ સરકાર ડરી રહી છે. ગુજરાતમાં 1988 સુધી પોલીસનું યુનિયન હતું. ઇન્સ્પેક્ટરનું યુનિયન હતું, સબ ઇન્સ્પેક્ટરનું હતું, હેડ કોન્સ્ટેબલનું હતું અને કોન્સ્ટેબલનું હતું. આ યુનિયન બન્યા પછી યુનિયનનું કામ ખરેખર તો પોતાના યુનિયનના સભ્યોનું ભલું કરવાનું હતું અને ભલું થવું જોઈતું હતું. પણ એના બદલે એવું થયું કે યુનિયનના નેતાઓ ચરમસીમાએ દાદાગીરી કરવા લાગ્યા. પોતાના સિનિયર સાથે ગાળાગાળી કરવા લાગ્યા. કેટલાક કિસ્સામાં તો આઈપીએસ અધિકારીની કોલર પકડવા સુધીની વાત પણ છે. અને અમે કામ નહીં કરીએ, અમે આ નહીં કરીએ, આ પ્રકારની નોકરી નહીં કરીએ, એ ભાષામાં એમનો સંવાદ અધિકારીઓ સાથે શરૂ થયો. સૌથી એટલે જ્યાંથી ટ્વિસ્ટ આવ્યો આખી વાતમાં એવું છે કે 1985 પછીનો જે ગાળો છે એ પંજાબની અંદર ખાલિસ્તાન લિબરેશન ફ્રન્ટ જેણે ટેરરિઝમ શરૂ કર્યું એ ટેરરિઝમ પીક ઉપર હતું. અને ત્યારે ભારત સરકારે અલગ અલગ રાજ્યોમાંથી સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ બોલાવ્યા હતા. ગુજરાત સરકારને પણ સંદેશો હતો અને ગુજરાત એસઆરપી ગુજરાત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ પણ ત્યાં જવાનો હતો. જ્યારે આ પ્રકારના પોલીસ ફોર્સ બીજા રાજ્યમાં ફરજ બજાવવા જતા હોય છે ત્યારે બડાખાના જેવો એક કાર્યક્રમ પોલીસ રાખતી હોય છે. બડાખાના એટલે બધા અધિકારીઓ કોન્સ્ટેબલથી લઈ એમના કમાન્ડન્ટ સુધી બધા સાથે મળે, સાથે જમે. તમે વેજીટેરિયન છો, નોન વેજીટેરિયન છો, બધા સાથે જમતા હોય છે. આવા ફંક્શનની અંદર બડાખાના હતું ત્યારે યુનિયનના નેતાઓ ત્યાં પહોંચે છે અને આહ્વાન કરે છે કે આપણે પંજાબ નથી જવાનું. આ સરકાર માટે મોટી થ્રેટ હતી કે કાયદો અને વ્યવસ્થા જ્યારે જાળવવાની આવે ત્યારે યુનિયન ના પાડે છે કે આ કામ અમે નહીં કરીએ. તો સરકારે નક્કી કર્યું કે આ હવે ચરમસીમા આવે છે. બીજા બધા નાના નાના પ્રોબ્લેમ તો ત્યારે અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને કે છે આ નહીં ચાલે. તમે કાયદોની વ્યવસ્થા જાળવવામાં જો અડચણ બનતા હો તો તમે નેશનલ સિક્યુરિટીને થ્રેટ છો. એટલે જેટલા પોલીસ યુનિયનના નેતાઓ હતા એને નેશનલ સિક્યુરિટી એક્ટ નીચે, બહુ ગંભીર મામલો છે, નેશનલ સિક્યુરિટી એક્ટ કાયદા હેઠળ બધા જ યુનિયનના નેતાઓની ધરપકડ કરવામાં આવી અને એમને જેલમાં મોકલી દેવામાં આવ્યા અને યુનિયનનું વિસર્જન કરી દેવામાં આવ્યું. પણ આ પોલીસ છે એ સ્ટેટ લિસ્ટમાં આવે છે, એટલે કે સ્ટેટ એના પર બધું. તો પોલીસ અલ્ટિમેટલી આવું સંગઠન ન બનાવે, એમના પ્રશ્નો હોય તો અત્યારે જેમ છે તો એ રજૂઆત ક્યાં કરે? 1989માં એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે ભાઈ યુનિયન નથી તો અમે અમારી વાત કેવી રીતના સરકાર સુધી કે સિનિયર અધિકારીઓ સુધી પહોંચાડીએ. યુનિયન નથી એનો અન્યાય પોલીસને ખૂબ થઈ રહ્યો છે, હું ના નથી પાડતો. સરકારની દલીલ એવી છે કે લશ્કરમાં ક્યાં યુનિયન છે? જો લશ્કર યુનિયન બનાવી લે તો એક લશ્કર એવું કહી દે કે લશ્કરનો એક ભાગ કે અમે ઓપરેશન સિંદૂરમાં નહીં જઈએ તો ઘણા બધા પ્રશ્નો થાય ને. સરકારની આ દલીલ છે. હવે યુનિયન નથી એના માઠા પરિણામો પણ ભોગવવાના આવે છે. આપણી ત્યાં એક એવો નિયમ છે સરકારમાં કે પતિ પત્ની બે નોકરી કરતા હોય તો એમને સાથે રહી શકે એવી વ્યવસ્થા કરવી, કા એક જ શહેરમાં કા નજીકના જિલ્લામાં. આવું આઈપીએસ ને આઈએસમાં થાય છે. અચ્છા. પણ કોન્સ્ટેબલોમાં એ થતું નથી. મારી પાસે એક યાદી છે, લગભગ 260 પોલીસ કોન્સ્ટેબલ એવા છે કે જેની પત્ની પણ કોન્સ્ટેબલ છે. તો કોન્સ્ટેબલ અમદાવાદમાં છે પતિ અને પત્ની સુરતમાં છે. આ લોકોની લાંબા સમયથી ગુજરાતના ડીજીપીને વિનંતી છે કે સાહેબ અમે નાના માણસ છીએ, અમને બે ઘર પરવડે તેમ નથી, અમે અમારા બાળકો છે, મા બાપ છે, તમે અમને એકત્ર સાથે કામ કરી છે કે એવા શહેરમાં તો મૂકો. પણ નથી સાંભળતા. એટલે આ મોટો અન્યાય પોલીસને થઈ રહ્યો છે કે પોલીસને રજાનો પ્રશ્ન હોય, પોલીસની જિલ્લા બદલીનો પ્રશ્ન હોય. કોઈકને એવું છે કે મારા મા બાપ જુનાગઢ છે, બીમાર છે, એકલા રહે છે, તો મારી બદલી, હું સિનિયોરિટી છોડી દઉં છું અમદાવાદની, મને જુનાગઢ બદલી કરી આપો, જેને પદર ખર્ચે કહેવામાં આવે છે. એવી નાની નાની વાતો પણ યુનિયનની નથી સાંભળવામાં આવતી. એટલે પોલીસની નથી સાંભળવા, કારણ યુનિયન નથી એમની પાસે. યુનિયન હોત તો સરકારનો કાન પકડતી, નાક દબાવીને આવા કામ કરાવતી. પણ આ આઈપીએસ અધિકારીઓને, નાના કર્મચારીઓની નથી પડી હોતી. હવે તમે જે વાત કરી આમાં અલ્ટિમેટલી તો સૌથી નીચે કોન્સ્ટેબલ છે આખા પોલીસ ફોર્સમાં.
તો આ કોન્સ્ટેબલની સ્થિતિ જ વધારે ખરાબ છે, કારણ કે આ પોલીસિંગનો સૌથી વધારે ભાર એમની પર આવતો હશે. મને લાગે છે કે રસ્તા પર કોન્સ્ટેબલ છે. ચોક્કસ. એટલે આપણે કોન્સ્ટેબલ એટલે લોકરક્ષકથી લઈને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુધીની વાત કરીએ ઓકે, તો એ ગુજરાત પોલીસનો 85% ભાગ તો એ છે. અચ્છા, હા, 85% લોકો તો લોકરક્ષકથી લઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુધીના છે, જેની જ સૌથી વધુ પીડા છે. પણ એમની વાત એટલે વ્યાજબી વાત પણ સાંભળતા નથી, સરકાર સાંભળતી નથી. હવે આપણે બીજી એક વાત કરીએ કે બ્રિટિશરોના સમયથી એક ઓર્ડરલી પ્રથા છે. અચ્છા, હા, કે જેટલા ડીવાયએસપી થી ઉપરના કક્ષાના અધિકારી છે, ડીવાયએસપી કે આઈપીએસ, એમની ઘરે ઓર્ડરલી મૂકવામાં આવે છે. ઓર્ડરલીનો અર્થ એવો થાય છે કે કેટલાક પોલીસ કર્મચારીઓને એ સાહેબના ઘરે મૂકવા. એનું ખરેખર તો કામ જે બ્રિટિશરો કરાવતા હતા એવું હતું કે સાહેબનું યુનિફોર્મ તૈયાર કરવાનો, બૂટ પોલિશ કે બક્કલ પોલિશ કરવાનું. પણ હવે તો એવું થઈ ગયું છે કે ઓર્ડરલી તરીકે જેને મૂકવામાં આવે એટલે સાહેબની ઘરે કચરા પોતું એ કરવાનું, રસોઈ એ કરવાની, સાહેબના બાળકોને મૂકવા પણ જવાના. હવે વિચાર કરો કે જે પોલીસમાં જોડાયો હશે, જે પોલીસ કર્મચારી, જે યુવાન, ત્યારે એને કલ્પના કરીએ છીએ કે હું પોલીસ સ્ટેશનમાં કામ કરીશ, હું રાઇફલ લઈને કામ કરીશ. આજે એના હાથમાં ઝાડુ છે. આ અમાનવીય છે. આ તો બધા જ આઈપીએસ જે લોકો પ્રમાણિક છે એ પણ આ વિશે બોલવા તૈયાર નથી. હવે એક કોન્સ્ટેબલનો પગાર 40,000 છે. ઘણા આઈપીએસની ઘરે 2, 3, 4 ઓર્ડરલી, 5 ઓર્ડરલી કામ કરે છે. તો કેટલો બધો તો પૈસા, 2 લાખ રૂપિયા આ સરકારના એક આઈપીએસને ત્યાં નોકર તરીકે જઈ રહ્યા છે. તો સરકાર એવું કહી દેવું જોઈએ કે આઈએસને નથી આપતા જેમ ઓર્ડરલી, એમ આઈપીએસને કહેવું જોઈએ અમે તમને 20,000 રૂપિયા વધારે આપીશું તમારા પગારમાં, કે તમે નોકર રાખી લો. પણ એ ઓર્ડરલી પ્રથા અમાનવીય છે, પણ એ પણ આજે ચાલુ છે. તો પ્રશાંતભાઈ, તો હવે રજૂઆત કેવી રીતે કરે? પોલીસ ક્યાં જાય? સરકાર પાસે જાય? એમના ઉચ્ચ પદ પર જે હોય સૌથી ઉપર એમની પાસે જાય? ક્યાં જાય? હવે બે વ્યવસ્થા છે. હા, પહેલી વ્યવસ્થા એવી છે કે જેટલા આઈપીએસ છે એટલે એસપી હોય, રેન્જ આઈજી હોય કે કમિશનરેટ હોય કે ડીજી હોય, આ નાના કર્મચારીને જો પોતાની વાત મૂકવી છે તો એણે ત્યાં લખાવવાનું કે મને ઓર્ડરલી રૂમ આપો. એક એવી વ્યવસ્થા છે કે જેમાં ઓર્ડરલી રૂમમાં તમને ટાઈમ આપે કે ભાઈ 12 તારીખે સવારે 10 વાગે ડીજીપી સાહેબનો ઓર્ડરલી રૂમમાં આવો. તો 12 વાગે હું જઉં એટલે ડીજીપી સાહેબ મને સાંભળે, મારી સમસ્યા સાંભળીને એનું નિરાકરણ લાવે. પણ હવે મોટા ભાગના આઈપીએસ અધિકારી આ ઓર્ડરલી રૂમમાં ટાઈમ જ નથી આપતા નાના કર્મચારીને. બરાબર, તો એ રજૂઆત ક્યાં કરે? સવાલ એવો છે. એક બીજું એવું છે, 1989માં દાદ ફરિયાદ કમિટીની રચના કરવામાં આવી દરેક જિલ્લામાં, જેમાં કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલ હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય, આઈપીએસ હોય. અચ્છા, એ જે તે જિલ્લામાં જે કર્મચારીને રજૂઆત છે પોતાના પ્રશ્નની, એ દાદ ફરિયાદ કમિટી, એમાં પણ કોઈ કશું થતું નથી. એટલે સરવાળે એવું થાય છે કે એક તરફ યુનિયન ન હોવું જોઈએ સરકારની દલીલમાં તથ્ય હોવા છતાં ભૂતકાળના અનુભવને ધ્યાનમાં લઈને નાના કર્મચારીઓના પ્રશ્નનું નિરાકરણ પણ આવતું નથી. બીજી તરફ પોલીસ કર્મચારીઓની લાગણી, માગણી અને રજૂઆત એવી છે કે તમે અમને યુનિયન બનાવવાની ના પાડો છો. કેમ? તો કે અમે ડિસિપ્લિનરી ફોર્સ છે. તો આઈપીએસ અધિકારીઓનું એસોસિએશન છે પાછું, એમનું છે. એટલે તમે આઈપીએસ હો તો તમારું એસોસિએશન તમે બનાવી શકો, પણ તમે કોન્સ્ટેબલ છો તો તમે ન બનાવી શકો. આ ભેદભાવ કેમ? તો પછી આઈપીએસનું એસોસિએશન પણ ન રાખવું જોઈએ ને. આઈપીએસ અધિકારીઓની બેચને જો લાંબો ટાઈમ પ્રમોશન નથી મળતા તો આ એસોસિએશનના પ્રતિનિધિઓ સીએમને મળે છે અને એવું કહે છે કે સાહેબ અમને આટલા વર્ષથી પ્રમોશન નથી મળ્યું, અમને આ નથી મળ્યું, તે નથી મળ્યું. એમનો સીધો સીએમ સાથે એપ્રોચ છે. પણ આ નાનો કર્મચારી છે તો એનું એસોસિએશન નહીં, એની વાત નહીં, એનો અવાજ નહીં. એટલે ચોક્કસ નાના પોલીસ કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે. મેં કીધું પેલું ઓર્ડરલી પ્રથા મેં તમને કહી. તો ઘણા બધા મલ્ટિપલ પ્રશ્નો છે. હવે સરકાર એક તરફ અંતિમવાદી વાત કરે છે અને આ પ્રશ્નો વિશે વિચાર પણ નથી કરતી. પણ તમે જે કીધું એમાં સરકાર તો હવે ઓબ્વિયસલી છે કે પોલીસની વાત નથી સાંભળતી, આપણે એવું જોઈએ છે તમે જે વાત કરો છો. પણ આમાં તો એવું પણ એસ્ટાબ્લિશ થાય છે કે જે આ પોલીસ કોન્સ્ટેબલ છે, જે નીચેના રેન્કના છે, એમના દુશ્મન એમના ઉપલી અધિકારી છે, એવું આખું ચિત્ર ખડું થાય છે, એવું કહી શકાય? મોટાભાગનું ચિત્ર તો વાસ્તવિકતા સ્વીકારી તો એવું છે. કારણ કે ખરેખર જે સિનિયર છે એ તો એમનો માય બાપ છે. એ પોતાના ફોર્સનું ધ્યાન નહીં રાખે
પોતાની સેનાની સંભાળ નહીં રાખે, એની ચિંતા નહીં કરે, તો આ કોની પાસે જશે? પછી શું થાય છે કે સિનિયર સાંભળતા નથી, એટલે ફ્રસ્ટ્રેશન સામાન્ય જનતા ઉપર નીકળે છે. અને હવે છેલ્લો સવાલ કે આમાં સિસ્ટમેટિકલી યુનિયન ન બને એવું સરકાર, ઉપલા અધિકારીઓ એવું ઈચ્છતા હોય મનોમન કે આ ના બને ને તો સારું, એવું છે? નહીં, એ ચોક્કસ છે. માની લો કે થોડુંક પાછળ જ જઈએ, 2 વર્ષ પહેલાંની જ વાત કરીએ તો પોલીસનો પગાર ઓછો હતો, તો પોલીસ પોતાનો પગાર વધારવા માટે ક્યાં વાત કરે? બાકીના તો બધા શિક્ષક મહામંડળ છે, બરાબર છે, આરોગ્યનું પોતાનું એક મંડળ છે, એ રજૂઆત કરીને એમના પગાર વધે. હવે કેટલાક ભડના દીકરા પોલીસમાં પાક્યા. નીલમ મકવાણા જેવી એક છોકરી છે, હાર્દિક પંડ્યા કરીને પોલીસ 8, 10, 15, 25 લોકો નીકળ્યા અને જેમણે આંદોલન કર્યું. ખેર સરકારનો ઉપકાર માનવો જોઈએ કે સરકારે એમનો પગાર વધારી દીધો, પણ આજે એ લોકોને તો જિલ્લા બદલી કરી નાખી તમે. એ લોકો અલગ અલગ જિલ્લામાં તમે એને ફેંકી દીધા છે. હવે આમાં એક ગૃહમંત્રીનો રોલ આવે છે કે ગૃહમંત્રી પોલીસ પર સીધી એમની દેખરેખ છે, તો એ કશું ઇનિશિયેટિવ લે એવું અપેક્ષા પોલીસની નથી? નહીં, ચોક્કસ પોલીસની નહીં, મારી પણ છે. પોલીસના વેલફેર માટે, બરાબર, હું તો એવું કહું છું કે પોલીસના વેલફેર માટે કોઈ થર્ડ પાર્ટી એજન્સી જેવું પણ હોવું જોઈએ, જે સુપરવિઝન પણ કરે અને કામ પણ કરે, કે ખરેખર વેલફેરનું કામ થાય છે. પોલીસના પગારમાંથી દર વર્ષે 1 દિવસનો પગાર કપાય છે. એટલે આ તમે 1,00,000, 1.25 લાખનું જે દળ છે, તો એ વિચાર કરો કે કરોડો રૂપિયા પોલીસના એમાંથી કપાય છે, એના પગારમાંથી, એના વેલફેર માટે. પણ થાય છે વેલફેર? તો કેવું થાય છે વેલફેર? તો કે ભાઈ ચશ્માનો કેમ્પ રાખ્યો અને 50 રૂપિયાના ચશ્મા આપે, આ વેલફેર નથી. હા, વેલફેર માત્ર શારીરિક નથી હોતું, માનસિક પણ થવું જોઈએ. મને લાગવું જોઈએ કે કોઈક મારી ચિંતા કરે છે, કોઈક મારી સંભાળ કરે છે. એ પોતાના પણાનો અહેસાસ છે ને, એ અહીંયા નથી. પણ તમે જે પ્રશાંતભાઈ આખી પોલીસની બધી જ આખું ચિત્ર ખડું કર્યું, તો એમાં કોઈ કટોકટી આવે જ્યારે, જેમ મુંબઈમાં આપણે એમ જોઈએ છીએ કે ભાઈ આતંકવાદી હુમલો થયો અને પોલીસ જ હતી, તો એવું કશું થાય, આપણે એવું ઈચ્છીએ કે ન જ થાય, પણ એવું કશું થાય ત્યારે પોલીસને આ બધું મળ્યું હશે તો એ સક્ષમ રીતે એનો ઝીલી શકશે ને પડકાર? નહીં, એટલે તમે એને આપો કે ન આપો, એ લડશે. અચ્છા, એ નિશ્ચિત છે. ઓકે, એ તમારી સાથે એ વખતે બાર્ગેનિંગ નથી કરતા. અચ્છા, અથવા હાફ હાર્ટેડલી યુદ્ધ પોલીસ નથી લડતી. મેં પોલીસને બહુ નજીકથી જોઈ છે. તમે જુઓ કે કોરોના આ યુદ્ધ જ હતું એક પ્રકારનું. આમાં આ પહેલું યુદ્ધ એવું હતું કે બીમારી સામેનું યુદ્ધ પોલીસ લડી રહી હતી અને કેટલા બધા પોલીસવાળા મૃત્યુ પામ્યા. તો પોલીસ એવું નથી કરતી કે તમે આ અમને નથી આપ્યું, અમારી આ માગણી બાકી છે, તમે અમને સાંભળતા નથી એટલે અમે નહીં લડીએ, એવું પોલીસ કોઈ દિવસ કરતી નથી. ઓકે, તો પ્રશાંતભાઈ સાથે પોલીસની સમસ્યા અને પોલીસનું જે સંગઠનની વાત છે એ વિશે વિગતે વાત, ખાલી છેલ્લે એક કહી દેવું છે, જે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, ખાસ કરી આ પ્રોગ્રામ જો ગુજરાતના ડીજીપી કે ગુજરાતના કોઈ આઈપીએસ અધિકારી જોઈ રહ્યા છે, તો એટલી જ એક એમને વિનંતી છે કે તમારા જે કર્મચારીઓ છે એમની જે સમસ્યા છે ને બહુ નાની છે, પણ એ નાની સમસ્યા કાં તમારા સુધી પહોંચતી નથી અને તમારા સુધી પહોંચે છે તો તમે એ સમસ્યાને બહુ ગંભીર ગણતા નથી. એના માટે એ ગંભીર પ્રશ્ન હોય છે, તો તમે એને સાંભળો, એની સાથે ખાસ કરી સારી રીતના વાત કરો. એટલી જ અપેક્ષા છે કે તમે સારી રીતના વાત કરશો ને તો પણ એની પીડામાં કદાચ તમે ઘટાડો કરી શકો, એટલી વિનંતી છે નવજીવન ન્યૂઝ વતી અને પ્રશાંત દયાળ વતી. જો આ પ્રશાંતભાઈ એ જે વાત કીધી છે અને એ થાય તો એ તો બહુ સાર્થક ગણાશે આખી વાત. તો આ પ્રકારની સ્ટોરીઝ લઈને, ચર્ચા લઈને નવજીવન ન્યૂઝ તમારી સમક્ષ હંમેશા આવતું રહેશે, આ પ્રકારના મુદ્દા ઉપાડતું રહેશે. નમસ્કાર.